આજે સવારે બોબો જાગ્યો અને એને યાદ આવ્યું કે આજે તો પોસ્ટ ઓફિસમાં પત્ર મોકલવાનો છે. પત્ર હાથમાં લેતા બોબો થોડોક સિરિયસ થઈ ગયો. પછી બોબો ગામની પોસ્ટ ઓફિસ તરફ નીકળી પડે છે. પોસ્ટ ઓફિસ તરફ જતી વખતે બોબો રસ્તામાં પત્ર જોવે છે. ક્યાંક ભૂલ તો નથી રહી ગઈ ને? અરે બાપ રે! સ્ટેમ્પ લગાડવાનું તો ભૂલી ગયો. પછી બોબોએ દુકાનમાંથી સ્ટેમ્પ લીધો, પણ બોબોનું મગજ ઠેકાણે નહોતું. બોબો એ સ્ટેમ્પ લગાવ્યો, પણ ઊંધી જગ્યાએ. બોબોને ખબર જ નથી કે એણે સ્ટેમ્પ ખોટી જગ્યાએ લગાડ્યો છે. પોસ્ટમેન કાકા પત્ર જોઈને હસી પડ્યા. પોસ્ટમેન કાકા કહે, બોબો, આ સ્ટેમ્પ બરાબર નથી બોબો લગાવ્યો. શરમાઈ ગયો અને કાકાને સોરી કહે છે. પછી બોબો સાચી જગ્યા પર સ્ટેમ્પ લગાડે છે. પોસ્ટ બોક્સમાં નાખતા પહેલા બોબો 10 વાર ચેક કરે છે. બોબો કહે, હવે બરાબર સ્ટેમ્પ છે ને કાકા? હા, એકદમ બરાબર છે બેટા. પછી બોબો પોસ્ટ બોક્સમાં પત્ર નાખે છે. પત્ર અંદર જતા પછી બોબો શાંતિ અનુભવે છે. આજે બોબો સાચી રીતે સ્ટેમ્પ લગાડતા અને સ્ટેમ્પ વગર પત્ર ના જાય એ શીખી ગયો. પછી બોબો ચા પીવે છે અને પોસ્ટ ઓફિસની વાતો કરે છે. ગામના લોકો બોબોને કહે, કેમ બોબો, હવે પત્ર નાખતા ફાવી ગયું ને? બોબો કહે, તમે પણ શીખી ગયા ને? તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો હો.